હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પરફેક્ટ માપ સાથે ફ્રૂટ સલાડ એટલે કે ફ્રૂટ કસ્ટર્ડ, જેને બનાવવું ખૂબ જ ઇઝી છે. તો ચલો બનાવીએ. તો સૌથી પહેલાં મેં અહીંયા અડધો લીટર જેટલું દૂધ લઈ લીધું છે. તમે કોઈ પણ પ્રકારનું દૂધ લઈ શકો છો, ફૂલ ફેટ બી દૂધ તમે લઈ શકો છો. તો હવે આપણે દૂધમાં એક ઉફાળો આવવા દેવાનો છે અને આપણું દૂધ થોડું ગરમ થાય છે ત્યાં સુધીમાં મેં અહીંયા થોડા કેસરના તાતણાને દૂધમાં ઓગાળીને રાખ્યા છે. એ આ સમયે હું એડ કરી દઈશ, જેથી કરીને કેસરની એકદમ સરસ ફ્લેવર આવી જશે આપણા ફ્રૂટ કસ્ટર્ડમાં અને એનો કલર બી એકદમ સરસ આવશે. તો આપણું દૂધ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે ફ્રૂટ કસ્ટર્ડમાં એડ કરવા માટે કસ્ટર્ડ પાવડરને દૂધમાં મિક્સ કરી લઈશું. તો મેં અહીંયા અડધા લીટર દૂધ સામે 2 ટેબલ સ્પૂન જેટલો કસ્ટર્ડ પાવડર લઈ લીધો છે અને આ મેં વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધો છે. તમે કોઈ બી ફ્લેવરનો લઈ શકો છો, પણ વેનીલા ફ્લેવરના કસ્ટર્ડ પાવડરનો એકદમ સરસ ટેસ્ટ આવશે ફ્રૂટ કસ્ટર્ડમાં. અને હવે આપણે આમાં દૂધ એડ કરીશું. તો દૂધ મેં અહીંયા રૂમ ટેમ્પરેચરનું જ લીધું છે. હવે આપણે એમાં થોડું થોડું દૂધ મિક્સ કરતા જશું અને એનું એકદમ સરસ પતલું મિક્સચર રેડી કરવાનું છે. અને આમાં બિલકુલ ગઠ્ઠા ન પડે એ રીતે આપણે આને મિક્સ કરવાનું છે. તો તમે જોઈ શકો છો, જે આપણો કસ્ટર્ડ પાવડર છે એનું એકદમ સરસ મિક્સચર રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો આ રીતે. અને બીજી સાઈડ આપણે દૂધ જે ગરમ થવા માટે રાખ્યું છે એ બી દૂધ એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો ગરમ થઈ ગયું છે. એમાં સરસ આવી રીતે ઉપર તર થવા લાગી છે. અને આ સમયે આપણે દૂધને એકદમ સરસ રીતે હલાવી લેવાનું છે, જેથી કરીને ઉપર જે મલાઈ જામી છે એ અંદર મિક્સ થઈ જશે. અને હવે આપણે આમાં ખાંડ એડ કરીશું. તો હું અત્યારે અડધા કપથી થોડી ઓછી ખાંડનો ઉપયોગ કરી રહી છું, પણ તમારે જો મીઠાશ થોડી વધુ જોઈતી હોય તો તમે થોડી વધુ ખાંડ બી એડ કરી શકો છો. અને હવે આપણે થોડીવાર માટે 2 થી 3 મિનિટ સુધી દૂધને સરસ હલાવી લઈશું, એટલે આપણી જે ખાંડ છે એકદમ સરસ રીતે દૂધમાં ઓગળી જશે. તો તમે જોઈ શકો છો ફક્ત 2 થી 3 જ મિનિટ થઈ છે અને ખાંડ એકદમ સરસ રીતે ઓગળી ગઈ છે. અને આવી રીતે દૂધ ચલાવતા જઈએ ત્યારે જે સાઈડમાં મલાઈ થતી હોય છે, આવી રીતે જામી જાય છે, એ બી દૂધમાં અંદર મિક્સ કરતું જવાનું. અને હવે આપણે આ સમયે જે કસ્ટર્ડ પાવડરનું મિક્સચર રેડી કર્યું છે એ દૂધમાં એડ કરી દઈશું. તો એને સૌથી પહેલાં એડ કરતાં પહેલાં આવી રીતે ચમચીથી મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને એ તળિયે ચીપકી ગયું હોય તો સરસ રીતે મિક્સ થઈ જાય. અને આવી રીતે થોડું થોડું દૂધમાં એડ કરતા જઈશું અને આવી રીતે સ્પેચ્યુલાની મદદથી દૂધ હલાવતા જઈશું, જેથી કરીને કસ્ટર્ડ પાવડર તળિયે ચોંટી ના જાય. તો તમે જોઈ શકો છો આપણું કસ્ટર્ડ પાવડર એકદમ સરસ રીતે દૂધમાં મિક્સ થઈ ગયો છે. હવે આપણે દૂધને લગભગ 5 થી 7 મિનિટ સુધી સરસ રીતે ઉકાળી લઈશું, જેથી કરીને કસ્ટર્ડ પાવડરનો ટેસ્ટ જે કાચા જેવો આવતો હોય એ જતો રહેશે અને એકદમ સરસ રીતે દૂધમાં મિક્સ થઈ જશે. પણ વચ્ચે વચ્ચે આપણે આવી રીતે દૂધને ચલાવતા રહેવાનું છે સ્પેચ્યુલાની મદદથી. તો તમે જોઈ શકો છો ફક્ત 5 થી 7 મિનિટ જ થઈ છે અને જે આપણું કસ્ટર્ડ છે એ રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો. અને આવી રીતે આટલું ઘટ્ટ બી થઈ ગયું છે દૂધ. તો આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આપણા કસ્ટર્ડને એક અલગ બાઉલમાં કાઢી લેવાનું છે, જેથી કરીને એ એકદમ સરસ રીતે ઠરી જાય. અને એ પછી જ આપણે આમાં ફ્રૂટ અને ડ્રાય ફ્રૂટ એડ કરીશું. તો આપણે એને થોડીવાર માટે આવી જ રીતે રહેવા દઈશું. તો તમે જોઈ શકો છો ફક્ત થોડી જ વારમાં આપણું જે કસ્ટર્ડ છે એકદમ સરસ રીતે ઠરી ગયું છે અને થોડું ઘાટું બી થયું છે. તમે જોઈ શકો છો. અને હવે આપણે આ સમયમાં ફ્રૂટ એડ કરવાના છે. તો મેં અહીંયા ફ્રૂટ એડ કરવા માટે એક કેળું લઈ લીધું છે, 2 ચીકુ, એક સફરજન અને લાસ્ટમાં હું થોડા દાડમના દાણા એડ કરીશ, એટલે મેં દાડમ બી લીધું છે. અને હું આમાં કોઈ પણ ખાટા ફળ એડ નથી કરવાની. તો હવે સૌથી પહેલાં આપણે બધા ફ્રૂટ્સને સરસ રીતે કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો મેં આ રીતે ફ્રૂટ્સને સરસ નાના નાના પીસમાં કટ કરી લીધા છે. હવે આપણે 1 બાય 1 દૂધમાં એડ કરી દઈશું. તો સૌથી પહેલાં આપણે
કેળાને એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો મેં આવી રીતે નાના જ પીસ કર્યા છે કેળાના. અને એ પછી આપણે ચીકુ એડ કરી દઈશું. તમારે જો થોડી ફ્રૂટની ક્વોન્ટિટી વધારવી હોય તો તમે વધારે અથવા ઓછી બી કરી શકો છો. અને હવે આપણે સફરજન એડ કરી દઈશું. અને તમારે જો કોઈ પણ ફ્રૂટ એડ ના કરવા હોય તો ફક્ત તમે ડ્રાય ફ્રૂટ કસ્ટર્ડ બી બનાવી શકો છો. અને હવે તમે જોઈ શકો છો મેં બધા ફ્રૂટને સરસ રીતે કસ્ટર્ડમાં મિક્સ કરી લીધા છે. હવે આપણે આમાં થોડા ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું. તમારે જો ડ્રાય ફ્રૂટ્સ આ સમયે એડ ના કરવા હોય તો બી ચાલે, પણ મેં અત્યારે થોડા કાજુ અને બદામને એડ કર્યા છે. અને હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. અને હવે આપણે આપણા ફ્રૂટ કસ્ટર્ડને સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણું ફ્રૂટ કસ્ટર્ડ એટલે કે ફ્રૂટ સલાડ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું.